સરેરાશ ઝડપ, સરેરાશ વેગ. એના પરથી પાછી એક નવી રાશિ આવે છે જેનું નામ છે તત્કાલીન વેગ. એને બીજી ભાષામાં કહેવાય તાક્ષણિક વેગ અને તત્કાલીન ઝડપ, અથવા તો કહેવાય તાત્ક્ષણિક ઝડપ. શું છે આ સમજી લો. તત્કાલીન વેગ, તત્કાલીન ઝડપ, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ તો જોઈએ. આ તત્કાલીન શું છે ભાઈ એ ખબર પડી નહીં. સમજો કે આ આપણું સુરત છે, આ આપણું છે અંકલેશ્વર, આ છે આપણું ભરૂચ અને આ છે આપણું વડોદરા. આપણે જવું છે સુરત થી વડોદરા, બરાબર. અંતર છે માની લો 150 કિલોમીટર. સુરત થી અંકલેશ્વર સુધીનું અંતર છે 50 કિલોમીટર. આ 10 કિલોમીટર, તો 90 જ થાય ને. ઓકે, સુરતથી મારી ગાડી સ્ટાર્ટ થાય છે, વડોદરા જાઉં છું. સ્પીડોમીટર છે એ શું દર્શાવે છે? સરેરાશ ઝડપ. એટલે હું દાખલા તરીકે હાઈવે પર ચડું અને મારી ગાડી 80 કિલોમીટર પર કલાકની ઝડપથી ચાલતી હોય તો એ ઝડપ એ મારી સરેરાશ ઝડપ થઈ ગઈ, બરાબર છે. સુરતથી હું સમય નોંધું છું. માની લો કે અહીંથી હું 12 વાગે નીકળ્યો, વડોદરા પહોંચ્યો હું 3 વાગે. ટોટલ સમય કેટલો લાગ્યો સુરતથી વડોદરા જતા? 3 કલાક ટોટલ સમય લાગ્યો. અંતર મેં કેટલું કાપ્યું? 150 કિલોમીટર કાપ્યું. તો મને કહો મારો સરેરાશ વેગ કેટલો થાય? સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમયગાળો. ચાલો, સ્થાનાંતર સુરતથી વડોદરા જાઓ કેટલું કર્યું? 150 કિલોમીટર. સમય કેટલો લાગ્યો? 3 કલાક. તો 150 કિલોમીટર છેદમાં 3 કલાક, 5 તેરી 15, 50 કિલોમીટર પર કલાક. આ મારી શું મળી? સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ. બંને સેમ જ કહી શકાય. કેમ? કારણ કે આપણે એક જ લાઇનમાં ગતિ કરીએ છીએ, ક્યાંય રિટર્ન આવ્યા નથી, બરાબર. એટલે 50 કિલોમીટર પર કલાક એ મારી સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ થઈ ગયો. પણ હું તમને એમ પ્રશ્ન પૂછું કે અંકલેશ્વર પાસે પહોંચો, એટલે કે અહીંયા પહોંચો, ત્યારે મારી ઝડપ કેટલી હતી? તો એવું કહી શકાય કે મારી ઝડપ 50 કિલોમીટર પર કલાક હતી. હું ભરૂચ પાસે પહોંચ્યો ત્યારે મારી ઝડપ કેટલી હતી? એવું કહી શકાય 50 કિલોમીટર પર કલાક હતી. હું સુરત અંકલેશ્વરની વચ્ચે અહીંયા હતો કોઈ ગામમાં, તો એ ગામમાં મારી ઝડપ કેટલી હતી? 50 કિલોમીટર પર કલાક હોય એવું કહી શકાય? ન કહી શકાય. કારણ કે આ શું દર્શાવે છે? સરેરાશ ઝડપ દર્શાવે છે. અહીંથી અહીંયા સુધીના ગાળાની એવરેજ દર્શાવે છે. આપણે આના પરથી એવું ન કહી શકાય કે સુરતથી તમે ગાડી લઈને ઉપડો તો વડોદરા સુધી એક ધારી તમારી ઝડપ કેટલી હતી? 50. એ વસ્તુ ખોટી પડે. સરેરાશ એટલે શું થાય? કોઈ ગાળાની અંદર ઝડપ દર્શાવે. સુરતથી તમે ઉપડ્યા હોય તો સીધા 50 તો ન પહોંચી ગયા હોય. 10, 20, 30, 40, 50. વચ્ચે માની લો કોઈ રસ્તો ખરાબ છે તો 50માં તમારી ઝડપ 40 પણ થઈ જાય. વચ્ચે ક્યાંય ટ્રાફિક છે, ટોલ નાકું આવ્યું તો તમારે ત્યાં ઝડપ 0 પણ થઈ જાય. એટલે આપણે એવું ન કહી શકાય કે એક્ઝેક્ટ અંકલેશ્વર પાસે આપણી ઝડપ કેટલી હતી? 50. અથવા તો એક્ઝેક્ટ આ પોઈન્ટ પાસે આપણી ઝડપ 50 હતી. આ 50 એ શું દર્શાવે છે? આખા ગાળાની વચ્ચેની ઝડપ દર્શાવે છે. કોઈ એક નિશ્ચિત સ્થાન પાસે ઝડપ દર્શાવતું નથી. તો આ નિશ્ચિત સ્થાન પાસેની જે ઝડપ છે અથવા તો નિશ્ચિત સ્થાન પાસેનો વેગ છે, બસ એને જ કહેવાય તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ. વેગ ઝડપ બંને એક જ અહીંયા સમજવાનું છે. સીધી લીટીમાં જાય છે એક જ દિશામાં, બરાબર. તત્કાલીન અથવા એનું બીજું નામ છે તાત્ક્ષણિક. ક્ષણ એટલે સમય, તાત્ક્ષણિક એટલે જે તે સમયનું ઝડપ. ખબર પડી? તત્કાલીન, કાલ એટલે સમય, જે તે કાલનો વેગ. ખબર પડી? તત્કાલીન વેગનો મતલબ શું થાય? કે જે તે નિશ્ચિત સમયનો વેગ કેટલો થાય. કે ભાઈ 12 વાગે ગાડી ઉપડી, 3 વાગે પહોંચી, તો હું તમને એમ કહું 12:45 થઈ
ત્યારે મારી ઝડપ કેટલી હતી? તો 12:45 એક ચોક્કસ સમય થઈ ગયો. તે ચોક્કસ સમયની ઝડપ અથવા તો ચોક્કસ સમયનો વેગ એને શું કહેવાય? તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ. તો તત્કાલીન વેગ અને સરેરાશ વેગ આ બંને અલગ વસ્તુ પડી, તમને ખબર પડી? સરેરાશ વેગ ક્યાં લેવાય? એક સમયના ગાળાની અંદર લેવાય. તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ ક્યારે લેવાય? એક નિશ્ચિત સમય લેવાય કે ભાઈ 12:45 એટલે એક્ઝેક્ટ 12:45, 46 નહીં, 44 નહીં, બરાબર? તો આ જે તે સમયની લેવાય અને સરેરાશ ઝડપ જે તે સમયના ગાળાની લેવાય. ચાલો હવે આ સરેરાશ પરથી આપણે તત્કાલીન મેળવી શકાય. કેવી રીતે? અહીંયા જુઓ, સુરતથી વડોદરા સુધી તમે ગયા, કેટલો સમય લાગ્યો? 3 કલાક. કેટલું અંતર કાપ્યું? 150. તમારી ઝડપ કેટલી હતી? 50 કિલોમીટર પર કલાક. એ સમયગાળો હું થોડોક નાનો કરી દઉં. વડોદરાથી આપણે આવી જઈએ ભરૂચ પર. ચલો, સુરતથી ભરૂચ સમયગાળો પહેલાં અહીંયા કેટલો હતો? 3 કરતાં ઘટી ગયો. માની લો 2 કલાક લાગી છે, બરાબર? તો સમયગાળો કેવો થઈ ગયો? 2 કલાક. એની સામે અંતરે પાછું ઘટી ગયું, બરાબર? હજુ થોડુંક નજીક લાવો, અંકલેશ્વર, સુરતથી અંકલેશ્વરની જ વાત કરવી છે. તો હજુ તમારું અંતર ઘટી ગયું, સમય પણ ઘટી ગયો. તો એવી રીતે તમે ધીમે 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 આ જે 2 પોઈન્ટ છે એ પોઈન્ટને નજીક લાવતા જાઓ. ક્યાં સુધી નજીક લાવવાના છે? કે જ્યાં સુધી આપણે જવું છે, આ પોઈન્ટ પાસે જવું છે, તો અહીંથી આને આમ નજીક લાવો, અહીંથી આને આમ નજીક લાવો, બરાબર? તો આ પોઈન્ટ પાસે આપણે પહોંચીએ ત્યાં સુધી આપણે સમયનો ગાળો એટલે કે ડેલ્ટા ટી છે એ નાનો કરવાનો છે. શું કરવાનો છે? નાનો. કે ભાઈ અહીંથી અહીંયા 3 કલાક હતી તો અહીંયા 2 કલાક, અહીંયા 1 કલાક. ચાલો, ત્યાંથી પછી આ 2 પોઈન્ટ લો તો માની લો અડધી કલાક, ત્યાંથી પાછા આ 2 પોઈન્ટ લો 15 મિનિટ, ત્યાંથી પાછા આ 2 પોઈન્ટ લો માની લો 1 મિનિટ, ત્યાંથી આ 2 પોઈન્ટ લો 1 સેકન્ડ, ત્યાંથી હજી પાછા નાનો સમય લો 0.1 સેકન્ડ, 0.001 સેકન્ડ, 0.00001 સેકન્ડ, બરાબર? સમયનો ગાળો શક્ય એટલો નાનો કરો. નાનો કરતા જાઓ, નાનો કરતા જાઓ, નાનો કરતા જાઓ, તો એક સમય એવો આવશે કે જે ચોક્કસ સમય હોય અને એ ચોક્કસ સમયે, દાખલા તરીકે તમે આ પોઈન્ટ પાસે ઊભા હતા તો એ પોઈન્ટ પાસેની ઝડપ તમને મળી જાય. સમયનો ગાળો માત્ર નાનો કરવાનો છે. સમયનો ગાળો નાનો ક્યાં સુધી કરવાનો છે? 0ની નજીક સુધી કરવાનો છે. લગભગ 0ની નજીક આવી જાય. 0 તો ક્યારે સમયગાળો થઈ શકે જ નહીં. 0ની નજીક તો એને લખાય લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, આવું લખાય. યાદ રાખો, લિમિટ એનો LIM જ લખવાનો છે, ડેલ્ટા ટી એરો મારીને 0. આનો મતલબ શું થાય? સમયનો ગાળો જે છે ડેલ્ટા ટી એ કેવો કરી દીધો છે? લગભગ 0ની નજીક. 0 ક્યારે પોસિબલ નથી? 0 તો નો જ કરી શકાય અને ઘટાડતા ઘટાડતા, બરાબર? 0ની નજીક કરી શકાય. એટલે આ આપણે એક કન્ડિશન મૂકી છે કે જો સમયગાળો એકદમ સૂક્ષ્મ હોય, સૂક્ષ્મ એટલે 0ની એકદમ નજીક હોય, તો એ સમયે આપણો આ જે સરેરાશ વેગ છે એને આપણે તાક્ષણિક વેગ લઈ શકાય. ફરીવાર, સરેરાશ વેગ, તાક્ષણિક વેગ આ બંનેને એક સમાન ક્યારે ગણી શકાય? કે જ્યારે સમયનો ગાળો ખૂબ જ નાનો હોય. કે આ જે સમય હતો એને તમે નાનો 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 કરતા ગયા અને આ પોઈન્ટ પાસે આવી ગયા તો આ પોઈન્ટ પાસે સમયગાળો એકદમ નાનો થઈ ગયો, તો ત્યાંની ઝડપ એ જ તમારી શું થઈ ગઈ? તાક્ષણિક ઝડપ અથવા તાક્ષણિક વેગ, બરાબર છે? તો તાક્ષણિક વેગ, તત્કાલીન વેગનું સમીકરણ શું બનશે? જોજો, તત્કાલીન વેગ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આનો મતલબ ખબર પડી ગઈ. સમયગાળો આપણે શું કર્યો? એકદમ સૂક્ષ્મ. પણ કોનો સમયગાળો નાનો કર્યો છે? એ પેલો સરેરાશ વેગની અંદર સમયગાળો હતો ને એને નાનો કર્યો છે. સરેરાશ વેગ ગણતી વખતે આપણે સમયગાળો કેટલો લીધો હતો? 3. એને આપણે નાનો કર્યો છે, બરાબર છે? તો સરેરાશ વેગનું સમીકરણ શું બન્યું હતું? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તેની અંદર આ જે ડેલ્ટા ટી સમયગાળો છે એને મેં શું કર્યો છે? એકદમ સૂક્ષ્મ કર્યો છે. તો એક કિસ્સામાં આજે આખી રાશિ મળી અને શું કહેવાય? તત્કાલીન વેગ કહેવાય. તત્કાલીન વેગના બહુ ઓછા દાખલા આવે છે, પણ સમજૂતી યાદ રાખવી જરૂરી છે. તત્કાલીન વેગનો કોન્સેપ્ટ યાદ રાખજો, કોને કહેવાય, કેવી રીતે યુઝ થાય, બરાબર? ચાલો, આ લિમિટ મૂકો ને એટલે ડેલ્ટા ડેલ્ટા છે ને એનું ડી થઈ જાય. સમીકરણ બનશે dx બાય dt. આ તત્કાલીન વેગ છે, બરાબર? તો વેગનું સમીકરણ બની ગયું dx બાય dt.
ચલો dx બાય dt કંઈ યાદ આવે છે? d બાય dt એને શું કહેવાય? સમયની સાપેક્ષે વિકલન. કોનું? x નું. બરાબર. તો તત્કાલીન વેગ અથવા તો વેગ એટલે સ્થાનાંતરનું અથવા તો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. પાછો સંકલન વિકલન આવ્યો એટલા માટે આપણે વિકલન અગાઉ ભણી ગયા છીએ, કારણ કે હવે દાખલા આવશે તો દાખલામાં હવે વિકલન શીખવા નથી. વિકલન હવે તમને આવડે જ છે. એટલે તત્કાલીન વેગ અથવા તો કોઈ પણ વેગના દાખલા ગણવામાં આવે એટલે શું કરવાનું? સ્થાનનું તમારે સમયની સાપેક્ષે વિકલન કરવાનું. સ્થાન અથવા સ્થાનાંતર પણ તમે લખી શકો, એટલે એની અંદર કંઈ કન્ફ્યુઝ રહેવું જોઈએ નહીં. સ્થાન અથવા સ્થાનાંતર. બરાબર. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો શું આપે? વેગ આપે. બરાબર. પથ લંબાઈનું સમયની સાપેક્ષે વિકલન કરો તો શું આપે? ઝડપ આપે. બરાબર. પણ બંનેમાં કોઈ ડિફરન્સ નથી. આપણે બંને દાખલામાં એક જ વસ્તુ લેવાની છે, કારણ કે સુરેખ પથ પર ગતિ કરવાની છે, સીધી લીટી પર ગતિ કરવાની છે. એક કન્ડિશન મગજમાં રાખવાની, જો ટર્ન લ્યો તો બંને બદલાઈ જાય. સીધી લીટી પર સીધા જાઓ તો કોઈ ફરક પડશે નહીં. એટલે વેગ એટલે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. તત્કાલીન વેગ તત્કાલીન ઝડપમાં ખબર પડી ગઈ. આ સદિશ કહેવાય ને આ અદિશ કહેવાય. તો અહીંયા સુધી રાખીએ. હવે આપણો લેક્ચર સીધો આવશે આવતા સોમવારે. ત્યાં સુધી રજા છે. 8મ 9મ વચ્ચે એક શુક્રવાર એક્સ્ટ્રા આવે છે, રજા આપી દઈએ છીએ. શનિવાર ને રવિવાર તો રજા જ છે પાછી. તો આવતા સોમવારે આપણો લેક્ચર આવશે. ત્યાં સુધીમાં આ બધું વાંચીને એકદમ ક્લિયર રાખજો. હવે પછી આપણે દાખલા ગણવાના છે. એવું લાગે તો ફરી વખત લેક્ચર રિપીટ કરજો, ધ્યાનથી સમજજો એક એક શબ્દો, અને પછી આપણે દાખલા તરફ જઈએ. આજનો લેક્ચર અહીંયા આપણો પૂરો થાય છે.